લગ્ન જીવનમાં જ્યારે એકબીજા માટે કોઈ પ્રેમ ન રહે, બંને વચ્ચે નફરત થઈ જાય, ત્યારે બંને ભોગવવાનો વારો આવે છે. જ્યારે સંબંધોમાં મોટી તિરાડ પડે, ત્યારે આપણું નજીકનું અને સૌથી વહાલું પાત્ર પણ દુશ્મન લાગવા લાગે છે. અને આ સમયે બધા સંબંધ ભૂલીને વ્યક્તિ કોઈ પણ હદ સુધી જાય છે. આવું જ કંઈક દાહોદના દેવગઢ બારિયામાં બન્યું, જ્યાં પતિ પત્ની વચ્ચેની તકરારે એક પતિને કાતિલ બનાવ્યો. તો જોઈએ દેવગઢ બારિયાના ક્રાઇમ રિપોર્ટમાં કાતિલ તકરાર. એક રાત્રિ બની કાળ રાત્રિ. પતિએ લઈ લીધો પત્નીનો જીવ. પત્નીનું ગળું દબાવી કરી હત્યા. હત્યા કર્યા બાદ આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ. દાહોદમાં પરિણીત મહિલાનું મોત. પોસ્ટમોર્ટમમાં ફૂટ્યો ભાંડો. તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો. કાતિલ પતિ પોલીસ સકંજામાં. પોલીસ સકંજામાં રહેલ આ આરોપીને જુઓ, જેણે તેની પત્નીની હત્યા કરી નાખી. આ આરોપીનું નામ છે દિલીપ બારિયા. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂર ગામે ડેમ ફળિયામાં 17 નવેમ્બરે મંજુલાબેન બારિયા નામની પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની માહિતી બહાર આવી હતી. આ આત્મહત્યાની ઘટનામાં નવો વળાંક આવ્યો, જેમાં પતિ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યાનો ઘટસ્ફોટ થયો. આ કેસમાં પોલીસે કાતિલ પતિની ધરપકડ કરી છે. તારીખ 17/11/2024 વહેલી સવારના મોટી ખજૂરી ગામે રહેતા મંજુલાબેન વાઇફ ઓફ દિલીપભાઈ મંગાભાઈ બારિયા નાઓએ મરણ ગયેલ સ્થિતિમાં મળી આવતા તેમના ભાઈને આ બાબતે શંકા જતા તેમણે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં આ મોત જાણવા જો દાખલ કરાવેલ અને લાશનું પીએમ કરતા આ મોત ગળું દબાવવાથી થયેલ હોવાનું જણાતા આ કામે તેના પિતરાય ભાઈ કનકસિંહ રતનસિંહ બારિયા રહે જંબુસર વાળાએ 302 મુજબની ગુનાની જાહેરાત કરેલ અને આ ગુનાના તોમતદારની તપાસ કરતા તેનો પતિ દિલીપભાઈ મંગાભાઈ બારિયા આ ગુનાની કબૂલાત કરતો હોય અને તેની છાતી પર બેસી તેનું ગળું દબાવી તેનું મૃત્યુ નિપજાવેલ હોવાનું જણાવતો હોય. આ બાબતે તેને ધોરણસર અટક કરવામાં આવેલ છે. હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ. 17 નવેમ્બરના રોજ મોટી ખજૂર ગામે ડેમ ફળિયામાં મંજુલાબેન બારિયાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યા હોવાની માહિતી બહાર આવી હતી. આથી મૃતકના ભાઈ કનકસિંહ બારિયાએ દેવગઢ બારિયાના મોટી ખજૂરી ગામે આવેલ ડેમ ફળિયામાં પોતાની બહેનના ઘરે ગયા, જ્યાં તેમને પોતાની બહેનને મૃત હાલતમાં જોઈ. પોતાની બહેને ગળે ફાંસો ખાધો હોવાની જાણકારી મળી હોવાથી તેમણે જોયું કે ગળાના ભાગે કોઈ નિશાન કે પંખા પર દોરડું કે સાડી જોવા મળી નહોતી. વધુમાં ગળામાં તથા છાતીના ભાગે લોહી જામેલું જોવા મળતા તેમને શંકા ગઈ. આથી દેવગઢ બારિયા પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાવ્યો. બાદમાં પોલીસે પરિણીતાના મૃતદેહને દાહોદ જાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી. પીએમ રિપોર્ટમાં પરિણીતાનું ગળું દબાવી અને માર મારી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું, જેને લઈને પોલીસે પરિણીતાના પતિની પૂછપરછ કરતા તે ભાગી પડ્યો અને પોતે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી. પત્નીની હત્યા કર્યા બાદ પોલીસથી બચવા તેણે હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલાના શરીર પરના નિશાન ભાઈ જોઈ જતા પતિનું કાતિલ કારસ્તાન બહાર આવ્યું. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કાલે રાત્રે 11 વાગે એની સાસુ આવીને તેડી ગઈ અને ત્યાંથી અમારી બેન એ 11 વાગે મૂકવા બી ગઈ. પછી ત્યાંથી મૂકી 1 વાગે એ એના ઘરે ગઈ અને આ 1 વાગ્યા પછી રાત્રે એનું મર્ડર કરી નાખ્યું. હવે એના સમાચાર અમને સવારમાં 8 વાગે 8:15 મળ્યા. એટલે ફોન મને કર્યો. હું નોકરી પરથી આવતો હતો એટલે પછી બારોબાર તપાસ કરવા ગયા. છોકરાને બોલાવ્યા એટલે બાઈકો લઈને તપાસ કરી
અને અમને શરીર પર એને મારવાના નિશાન દેખાયા. એ નિશાન પરથી અમને શક ગઈ કે આ મર્ડર થઈ ગયું છે. એટલે સર અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. અને આ ગુનો બનવાનું મુખ્ય કારણ દિલીપભાઈને કોઈ સંતાનો ન હતા, તેમજ તે તેના નાના ભાઈ વિજયની પત્ની સવિતાબેન સાથે અનૈતિક સંબંધ ધરાવતો હતો, જેના કારણે તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોય. તપાસ દરમિયાન આ કારણ જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક પરિણીતાના પતિ દિલીપ ભારિયાને પોતાના ભાઈના પત્ની સાથે અનૈતિક સંબંધ હતા, જેની જાણ મૃતક પત્નીને થતા પતિ પત્ની વચ્ચે અવારનવાર આ બાબતે ઝઘડા થતા હતા, જેના કારણે આ હત્યારા પતિએ પત્ની મંજુલાની હત્યા કરી હોવાની કબૂલાત આપી. પતિ પત્નીને વોના કિસ્સામાં નિર્દોષ પત્નીના રામ રમી ગયા, જ્યારે તેનો હત્યારો પતિ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો. જે રીતે દિલીપ ભારિયાએ પત્નીની હત્યાને અંજામ આપ્યો અને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો, તેને જોતા પોલીસે તે અન્ય કોઈ ગુનામાં પણ સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. પથિક સુતરિયા ક્રાઇમ વોચ, દેવગઢ બારિયા, દાહોદ.